હેલો ફ્રેન્ડ્સ, આજે આપણા નિબંધનો વિષય છે આદર્શ વિદ્યાર્થી. આદર્શ એટલે નમૂનારૂપ હોવું, એટલે રોલ મોડલ હોવું. આદર્શ વિદ્યાર્થી એટલે બીજા વિદ્યાર્થીઓ માટે તેનું કાર્ય દ્રષ્ટાંતરૂપ હોવું. વિદ્યાર્થી તરીકે અપેક્ષિત બધા સગુણો જેણે જીવનમાં સારી રીતે કેળવ્યા હોય તેને આદર્શ વિદ્યાર્થી કહી શકાય. આદર્શ વિદ્યાર્થી વિદ્યાનો અર્થી એટલે વિદ્યા પ્રાપ્તિ હેતુવાળો હોય. તે માત્ર પરીક્ષાલક્ષી કે પોપટિયું જ્ઞાન ભેગું ન કરતો હોય, પણ તેને વિષયની સ્પષ્ટ સમજ અને ઊંડું જ્ઞાન પણ હોય તે પાયાની કેળવણી છે. આપણા શાસ્ત્રોમાં વિદ્યાર્થીના ઉત્તમ ગુણો વિશે કહેવાયું છે કે જેઠા વક ધ્યાને એટલે અભ્યાસમાં બગલા જેવી એકાગ્રતા હોવી જોઈએ. બાણવીર અર્જુનની જેમ તેનું વર્ગખંડમાં માત્ર શિક્ષકના શીખવાડવા ઉપર જ ધ્યાન કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. તો જ મેળવેલું જ્ઞાન લાંબો સમય યાદ રહે છે. વિદ્યાર્થી જીવનનો સૌથી મોટો શત્રુ આળસ છે. આળસુ કે પ્રમાદી વિદ્યાર્થી તેના કામમાં બેદરકાર બની જાય છે. ઉત્તમ વિદ્યાર્થીમાં શ્વાન જેવી નિંદ્રા હોવી જોઈએ. તે ઓછું ઊંઘે અને ચપળતા કેળવે તો વધુ ઝડપથી અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થીનું જીવન સાદું અને સરળ હોવું જોઈએ, વિલાસી નહીં. ભોગવિલાસ, મોબાઈલની લત વિદ્યાર્થીને અભ્યાસ તરફથી વિમુખ કરે છે. તે મનોરંજનને વધારે મહત્ત્વ આપે તો અભ્યાસને પૂરતો ન્યાય આપી શકતો નથી. મસાલેદાર સ્વાદિષ્ટ વાનગી આરોગવાથી વ્યક્તિ વધુ આળસુ બની જાય છે. તેનું અભ્યાસમાં ચિત્ત ચોંટતું નથી. એટલે વિદ્યાર્થીએ મિતાહારી અર્થાત ઓછું જરૂર પૂરતું ખાવું જોઈએ, જેથી શરીર નિરોગી રહે. આદર્શ વિદ્યાર્થીનો શાળામાં બાહ્ય અને આંતરિક દેખાવ પણ ઉત્તમ હોવો જોઈએ. તે શાળામાં નિયમિત હાજર હોવો જોઈએ. શાળામાં તે શિસ્તમાં રહે અને અન્યને શિસ્તમાં રાખે. તેનો ગણવેશ સ્વચ્છ હોવો જોઈએ. તેના અક્ષરો સુંદર અને મરોડદાર હોવા જોઈએ. તેની પુસ્તકોની જાળવણી વર્ષ દરમિયાન ઉત્તમ હોવી જોઈએ. તેની વર્ગખંડમાં અને મેદાનમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વર્તણૂક સભ્યતાપૂર્ણ હોવી જોઈએ. તેનામાં ગુરુજનોને માન આપવાની સંસ્કારિતા હોવી જોઈએ. તે અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિમાં પણ ભાગ લેતો હોવો જોઈએ. આમ આદર્શ વિદ્યાર્થી એ શાળાનો હીરો છે, જે શાળાના દરેક વિદ્યાર્થીઓનો તથા શિક્ષકોનો પ્રિય હોય.